હવે કયા કલાકારે ગાયું છે, કઈ જગ્યાનું છે એ મને કઈ ખબર નથી, પણ એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી. તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરી નથી. આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે. અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગાઓ, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી છે. એ તો દારૂબંધી માટે ખાસ કરીને ગામો ગામમાં દરેક ગામની અંદર ગામની સમિતિ બને. જે ગામમાં દારૂ વેચતા હોય, દારૂ દેશી હોય કે ઇંગ્લિશ હોય, કોઈ ઉપર પ્રકારનો મેડિકલ નશો હોય તો પેલો સમજાવટથી જે સેલ કરવા વાળા લોકો છે એ પોતપોતાના ગામની અંદર કોઈ પણ પ્રકારનું સેલ ના કરે એ પ્રમાણે ગામ તરફથી કડક રીતે સૂચના આપવામાં આવશે. એની સામે કાર્યવાહી ગામ લેવલે કરવામાં આવશે. અને ગામની કાર્યવાહીમાં કંટ્રોલ નહીં થાય તો ક્યાંક પોલીસ સ્ટેશન એ જે તે ગામને આખા સાથે મળીને આવવું પડે તો એ આખું ગામ પોલીસ સ્ટેશન આવીને પણ આ રીતે બંધ કરાવવા માટેનો પ્રયત્ન કરશે.